રાજકોટમાં ઊભો છું। રાજકોટમાં જે દુર્ઘટના બની હતી, પરંતુ આ દુર્ઘટના નહીં, આ દુર્ઘટનાને હું હત્યાકાંડ કહીશ। આ એક જગ્યા કાળમુખી જગ્યા છે જેણે 24થી વધુ લોકોના જીવ લઈ લીધા છે। આ માસૂમોના જીવ ગયા છે સરકારની સિસ્ટમના કારણે, આ સરકારી અધિકારીઓના કારણે। આપણે આપણા બાળકોને કોઈ ઝૂલતા પુલ ઉપર ફરવા લઈ જઈએ તો આ દુર્ઘટના બને, આ ગેમિંગ ઝોનમાં લઈ જઈએ તો આવી દુર્ઘટનાઓ બને, કોઈ મોલમાં ફરવા લઈ જઈએ તો દુર્ઘટના બને, તો છતાંય ટ્યુશનમાં ભણવા મોકલીએ તો આવી ઘટનાઓ બને છે। કારણ કે સરકારની સિસ્ટમ ઊંઘે છે, સરકારના અધિકારીઓ ઊંઘે છે, નેતાઓ ઊંઘે છે, વિપક્ષ ઊંઘે છે અને બધા ઊંઘતા રહ્યા એટલે માસૂમોના જીવ જતા રહ્યા। હું આ તરફ તમને બતાવવા માંગીશ કે અહીંયા જે કાટમાળ જે છે, કાટમાળ બહાર કાઢવામાં આવી રહ્યો છે। કાટમાળ હોય છે તેને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ એ જ કાળમુખી જગ્યા છે। આ એ જ કાળમુખી જગ્યા ઉપર કેટલાય માસૂમો જે બિચારા હતા, શનિવાર અને રવિવારનો દિવસ હતો, પરિવાર જે છે બાળકોને અહીંયા લઈને આવ્યું હતું। બાળકોના મોઢા પર એક સ્માઇલ જોવા માટે પરિવાર અહીંયા લઈને આવ્યું હતું, પરંતુ એમને ક્યાં ખબર છે કે આ મજાની સજા મળવાની છે અને આ સજા આ સિસ્ટમના કારણે મળવાની છે, આ સરકારમાં બેઠેલા નેતાઓના કારણે મળવાની છે, આ અધિકારીઓના કારણે મળવાની છે। કારણ કે અધિકારીઓ એસી ઓફિસમાં ઊંઘતા રહ્યા અને આવી દુર્ઘટનાઓ બનતી રહી। ગુજરાતમાં એકવાર નહીં, અનેકવાર આ ઘટનાઓ બની રહી છે। મોરબી દુર્ઘટનાની વાત હોય, વડોદરાની વાત હોય, તક્ષશિલા કાંડ હોય, હોસ્પિટલોમાં તમે જાઓ તો હોસ્પિટલોમાં આગ લાગી જતી હોય છે। સરકારના અધિકારીઓ અહીંયા નહોતા આવ્યા એ ચેક કરવા કે અહીંયા ફાયરની એનઓસી છે કે નહીં। માસૂમો મરતા રહ્યા અને આ લોકો માત્ર ને માત્ર ટ્વિટર ઉપર પોતાની સાંત્વના પાઠવતા રહ્યા અને સહાયોના નામે નાટક કરવામાં આવે છે। દર વખતે સહાય આપી દેવામાં આવે એટલે કે એમને એમ લાગે કે અમે સહાયો આપી દઈશું એટલે અમે સારા બની ગયા। વિપક્ષ પણ આ બાબતે કંઈ બોલતું નથી કે સત્તા પક્ષના નેતાઓ પણ કંઈ બોલતું નથી। આ આક્રોશ એટલા માટે છે કારણ કે મેં એ રડતા પરિવારને જોયો છે, મેં જેમણે પોતાના ગુમાવ્યા છે એમનો આક્રંદ જોયું છે, તેમની શું પરિસ્થિતિ છે, તેમની શું હાલત છે એ મેં જોઈ છે। જ્યારે રાત્રે જે લોકો જે છે એક બાદ એક મૃતદેહો બહાર નીકળી રહ્યા હતા ત્યારે ગમગીન માહોલ હતો, કોઈની પણ આંખોમાંથી આંસુ આવી જાય એ પ્રકારનો માહોલ હતો। આ એક કાળમુખી જગ્યાએ 24થી વધુ લોકોના જીવ લઈ લીધા છે। એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે અહીંયાનો સ્ટાફ હતો, સ્ટાફ સૌથી પહેલાં ભાગી ગયો હતો। સ્ટાફે કોઈને પણ કહ્યું નહોતું કે આગ લાગી છે, અહીંયાથી નીકળો, અહીંયાથી બહાર જાઓ, તમે મરી જશો, અહીંયાથી ભાગો, કોઈએ એવું કહ્યું નહોતું। સ્ટાફ જે હતો અહીંનો એ ભાગી ગયો હતો અને અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગેમિંગ ઝોનના માલિક સહિત 14 લોકોની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે, પરંતુ ધરપકડથી શું થશે? એવો સબક, એવો દાખલો, એક એવો બેસાડો, એક એવા અધિકારીને જેલ ભેગા કરો, એક એવા નેતાને જેલ ભેગા કરો કે ફરીવાર આવી પરિસ્થિતિ અને આવી દુર્ઘટના ન થાય। હું ફરીવાર કહું છું કે આ દુર્ઘટના નથી, આ હત્યાકાંડ છે। દર વખતે અમે દુર્ઘટના કહેતા હોઈએ છીએ। અમે મોરબીને પણ દુર્ઘટના ગણાવીને મૂકી દીધી હતી સાઈડમાં, અને અમે જે હરણી તળાવમાં વડોદરામાં જે ઘટના બની હતી તેને પણ અમે દુર્ઘટના ગણાવીને મૂકી દીધી હતી, પરંતુ અમે સવાલો ત્યારે પણ કર્યા હતા અને આજ પણ સવાલો કરવાના છીએ। અને પણ હવે જનતા તમારે જાગવું પડશે, તમારા નેતાને, તમારા અધિકારીને સવાલ પૂછતા શીખો। એ સરકારના નોકર નથી, એ આપણા નોકર છે। એમને સવાલ પૂછો, એમને પૂછો કે તમે કેમ અમારા બાળકોને મરવા મૂકી દો છો, કેમ તમે સેફટી જેવી તુચ્છ બાબતો, આ લોકોને તો એમ તુચ્છ બાબતો લાગે છે આ સેફટી જેવી બાબતો છો, એમને કાંઈ ફરક જ નથી પડતો કારણ કે એમના કાળજા પથ્થરના થઈ ગયા છે। એમણે કોઈ પોતાનું ગુમાવ્યું નથી। એમને પોતાનું બાળક જ્યારે ગુમાવ્યું હોય ત્યારે શું દુઃખ થાય છે, હૈયે કેવો ભાર આવે છે અને આંખમાંથી કેવા આંસુ નીકળે છે એ એમને ખબર નથી। એટલા માટે તેમના હૃદય જે છે એ પથ્થરના થઈ ગયા છે, નેતાઓના હૃદય પથ્થરના થઈ ગયા છે। કારણ કે દર વખતે માસૂમ લોકો મરી જતા હોય છે અને નેતાઓ ટ્વિટર પર ટ્વીટ કરતા હોય છે અને આપણે માત્ર ને માત્ર તમાશો જોતા રહી જતા હોઈએ છીએ।